વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 5 વિષય ગણિત ગમ્મત આપણું ચેપ્ટર આગળ વધારીશું. પાઠ આપણું ચેપ્ટર છે 5, તે સરખું દેખાય છે. હવે પેજ નંબર 20 ઉપર આપણે જોયું હતું કે સમમિતિ ધરાવતા એટલે કે દર્પણમાં જોતા તે ભાગ સરખો દેખાય છે કે કેમ. બરાબર છે. હવે જુઓ, એ જ રીતનું છે. અહીંયા તારીખ લખી નાખો 16/9/21, વાર ગુરુવાર, સ્વાધ્યાયપોથી પેજ નંબર 21. હવે જો નીચે આપેલ અ બ કનો ઉપયોગ કરીને ચોરસમાં દર્શાવેલ આકૃતિમાં જુદી જુદી રીતે જુદા જુદા રંગથી એવી તૂટક રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની સામેનું ચિત્ર દેખાય. હવે જો આવું ચિત્ર બનાવવું હોય, બરાબર, હવે આપણે દર્પણમાં આવી રીતનું ચિત્ર જોવું હોય તો આપણે ક્યાં કરીએ? આ રીતનું આપણે હું કરું. બસ હવે આ રીતે મારે જોવું છે તો દર્પણમાં મને દેખાતા આકૃતિમાં મને આવું ક્યારે દેખાશે? તો હું આમ આકૃતિમાં આ અહીંયાથી વચ્ચેથી આ હું તૂટક રેખા દોરું છું તો મને આ અવિભાગ આવો દેખાશે. જો આવી રીતે હું દર્પણમાં આ જોઉં તો મને આ સામેનું મને શું દેખાશે? આ બાજુ પણ આવું જ દેખાશે. તો કયો ભાગ થશે? તો કે આ અ ભાગ કેવી રીતે દોરવો પડશે મારે? તો આ રીતે મારે દોરવો પડે. જો અહીંયા મેં અ લખેલો છે, દેખાય છે? હવે જો બ વિભાગ મારે જોવો છે, આ બ છે એ ટાઈપનું મારે જોવું છે તો મારે ક્યાં કરવું પડશે? તો મારે આ રીતનું અહીંયા છે તો મારે આ રીતનું જોવું છે. આ રીતનો અડધો ભાગ થાય. બરાબર છે. દર્પણમાં આ આટલો અડધો ભાગ જોઉં તો મને આ રીતનો ભાગ દેખાશે. તો ક્યાં દેખાશે? તો દર્પણમાં હું આ રીતનો અહીંયાથી અડધો ભાગ તમને કરીને બતાવું. આ તૂટક રેખા તો આ બ લખેલું છે, જો બરાબર છે. તો અહીંયાથી જો આપણે દર્પણમાં આ રીતે જોઈએ તો આપણને એની સામેની બાજુ પણ આપણને આ જ ભાગ દેખાય. તો કયા ભાગમાં આપણે તૂટક રેખા કરવી પડે? તો અહીંયાથી તૂટક રેખા કરવી પડે. તો આટલો ભાગ આપણે દર્પણમાં જોઈએ તો એની સામેનો ભાગ આપણને આવો દેખાય. બરાબર છે. હવે જો આપણે આકૃતિમાં આપણને આવો આકાર દોરવો છે, બરાબર, આવો આકાર આપણે દર્પણની મદદથી જોવો છે તો અહીંયા જો કેવી રીતે કરવું પડશે? તો આ ભાગ હું અહીંયાથી આ રીતે કરું, આ તૂટક રેખાથી આ જો મેં અહીંયા ક લખેલું છે તો આવો ભાગ જોવા માટે મારે શું કરવું પડશે? તો મારે અહીંયાથી મેં આ તમને આ બતાવું છું આ રીતે. તો અહીંયા દર્પણમાંથી જોતા આપણને આ ચિત્ર એની સામેનું આ રીતનું મળે. તો આપણે ક્યાં એને તૂટક રેખા કરવી પડશે? તો કમાં અહીંયા આ જો કની મેં તૂટક રેખા અહીંયા દોરીને તમને બતાવી છે. બરાબર છે. તો આ રીતે આપણે દર્પણમાં જોતા આપણને આકૃતિમાં આ બિલાડી જેવો આકાર છે એમાંથી આપણને 3 ભાગ આવી રીતના અલગ અલગ રીતે મળે છે. હવે બીજી આકૃતિ જુઓ તમે, આ રીતની છે. બરાબર છે. તો હવે એમાં પણ આપણે કયો ભાગ કઈ રીતે જોઈશું તો આપણને આવો દેખાશે? તો જો આવો ભાગ જોવા માટે આપણે અહીંયાથી આ રીતનું કરવું પડે. બરાબર છે. અને અ ભાગ છે મારે આવો જોવો છે તો ક્યાંથી મારે કરવો પડશે? તો કે આ રીતે મારે ઊભો તૂટક રેખાથી તમને બતાવું છું તો હું અડધો ભાગ આ બાજુ જોઈશ તો મને એની જેવો જ મને સામેની સાઈડ પણ આવો જ ભાગ દેખાશે. બરાબર છે. આ રીતે કે આ રીતે હું અડધો ભાગ જોઉં તો મને દર્પણમાં પણ જોતાં આવો જ ભાગ મને સામેની બાજુ દેખાશે. તો કયો ભાગ દોરવો પડે મારે? તો આ બાજુનો ભાગ જોવો પડે. બરાબર છે. તો જો તો અહીંયાથી આ રીતે તે જોતાં આપણને અડધો ભાગ આ રીતનો દેખાય. હવે જો આવું જોવું છે તો આપણે આ જો મેં અહીંયા અવિભાગ લખ્યું, બરાબર, અનો જે આપણને જોવું છે દર્પણમાં તો એ અહીંયાથી દેખાશે. અને બ જેવો ભાગ જોવો છે તો આપણે એને અહીંયા ઊભાથી આ રીતનું કરવું પડે. બરાબર છે. આ રીતે પડી ગઈ ખબર? હવે જો એવી જ રીતે આ ત્રીજું છે. રીમા કાગળ પર એક પતંગિયાનું ચિત્ર દોરે છે જે નીચે બતાવ્યા પ્રમાણે અરીસા પાસે આ કાગળ મૂકે
છે. હવે આ રીતનું ચિત્ર બનાવેલું છે એણે, બરાબર છે. હવે દર્પણમાં એણે બતાવ્યું કે આ રીતનું, દર્પણમાં આટલું અડધું બતાવ્યું છે, જો આટલું. તો હવે દર્પણમાં જોતાં આટલો અડધો ભાગ જોઈશું તો આપણને દર્પણમાં કેટલો ભાગ દેખાશે? તો દર્પણમાં જોતાં આપણને એની જેવો જ બીજો સામેનો ભાગ દેખાય. તો કેવો આકાર બનશે? તો કે આવો આકાર બની જશે. તો અ જેવો આકાર બને, કે બ જેવો તો બને જ નહીં, કારણ કે આપણે જો બમાં આવી રીતનું જોઈશું તો આવા બે પાંખડીઓ છે, તો અહીંયા ક્યાં બે પાંખડીઓ બને છે? તો કે ના, તો એ ભાગ બનશે નહીં. પણ કયો ભાગ બનશે? તો કે અ વિભાગ, અ છે એ એની જેવું દેખાશે. તો કે આ આકારનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ બાજુમાં આપેલ વિકલ્પોમાંથી કયું હશે? તો અ હશે કે બ હશે? તો કે અ હશે. તો આપણે અહીંયા લખી નાખીશું અ. ખબર પડી ગઈ કે બે ચિત્રોના ભાગ કેવી રીતે કરવાને, દર્પણમાં કઈ રીતે જોવાય. હવે આપણે આગળ જોઈએ. એવું જ છે, પણ આ છે આપણે પેલી ક્યુબ તમે રમો છો ને, આકારોવાળી, અરે આ કલરવાળી ક્યુબ, એનું આ ચિત્ર છે. તારીખ લખી નાખીશું 16/9/21, વાર ગુરુવાર. પેજ નંબર 22 ઉપર જુઓ. બાજુમાં આપેલ ચિત્રનો ઉપયોગ કરીને ચોરસમાં દર્શાવેલ આકૃતિમાં જુદી જુદી રીતે જુદા જુદા રંગથી એવી તૂટક રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની સામેનું ચિત્ર દેખાય. હવે જો આ ક્યુબ છે, બરાબર છે. હવે આવો આકાર આપણે લેવો છે, આપણે આવો આકાર બનાવવો છે. તો હવે આવો આકાર આપણે ક્યાં મૂકીશું તો આવું થશે? તો કે આવો આકાર આપણે અહીંયાથી આ તૂટક રેખા બનાવીશું, આ રીતની દેખાય છે. તો આપણે એને પહેલાં એક અ નામ આપી દઈએ, આને આપી દઈએ બ નામ, બરાબર છે. આને આપણે અ નામ આપીએ, આને બ આપી દઈએ, બરાબર છે. તો હવે અ વિભાગ આપણે અનો ભાગ આપણે જોવો છે, તો આ ક્યુબમાં કઈ રીતે જોઈશું? તો અહીંયાથી જો હું આ તૂટક રેખા દોરું છું, બરાબર છે. હવે આ બાજુનો ભાગ આપણે આમ બંધ કરી દઈએ, આ રીતનું. અને જો આ બાજુથી જોઈએ તો એની જેવો જ સામેની સાઈડ આવો ભાગ બને છે, જો બને છે આવી જેવો જ. જો એક ભાગ અહીંયા આવશે તો એની સામેનો અડધો અહીંયા આવશે, આવો આવશે તો એની સામેનો અહીંયા આવશે, આવો આવશે તો અહીંયા આવશે, બરાબર છે. આ જો વ્હાઈટ છે તો વ્હાઈટનું આ વ્હાઈટ છે, બરાબર છે, આ અડધું, તો અહીંયા તો આ થઈ જશે આખું, બરાબર. આખું આ બાજુ આવી જશે, થઈ જશે આ રીતનું, બરાબર છે. તો ઊભી રીતે આ રીતે જોઈશું તો આપણે દર્પણમાં આટલો ભાગ જોઈશું તો એની જેવો જ આ ભાગ બની જશે, અડધો. તો આપણે એને અહીંયા અ નામ આપી દઈએ, બરાબર છે. અ વિભાગ જોવા માટે આપણે આ રીતની લાઈન કરી. હવે બ જોવું છે તો બ માટે ક્યાં આપણે નિશાની કરીશું? તો બ માટે જો મેં અહીંયા કરી છે, આ તૂટક રેખા છે, આ દેખાય છે આ રીતે. હવે એને દર્પણમાં જોઈએ આપણે તો આપણે અડધો ભાગ જોઈએ છે આ રીતનું. તો જો ઉપરનો ભાગ છે એ અડધો અહીંયા આવી જાય, અડધો અહીંયા આવી જાય, બરાબર છે. તો અહીંયા પણ જો આવી રીતે થાય છે કે અડધો આપણે દર્પણમાં જોઈએ તો એની સામેનો ભાગ આવો થઈ જાય, અડધો આ બાજુનો થઈ જાય, આ અડધો થઈ જાય, તો આ રીતનો ભાગ થઈ જશે. તો કે હા, આ દર્પણમાં જોતાં આને આ રીતે આપણે બતાવવું પડે. તો આકૃતિમાં તો આને આપણે શું આપી દઈશું? બ, બરાબર છે. હવે અહીંયા જો આપણે એ જ રીતે અહીંયા અ અને આને પણ બ. હવે આવો આકાર આપણે જોવો છે તો આ ક્યુબમાં કઈ રીતે જોઈશું? તો આ ક્યુબમાં આપણે આ રીતે જોઈશું, જો બરાબર છે. અહીંયા આપણે તૂટક રેખા દોરી દઈએ આ રીતે, બરાબર છે. તો હવે જો અડધો ભાગ આ રીતનો થયો તો અહીંયા નીચેનો અડધો ભાગ થશે આ રીતનો, બરાબર છે, બરાબર છે. હવે જો એટલે અહીંયા આપણે એને અ નામ આપી દઈએ. શું નામ આપીશું? અ. હવે બ ભાગ જોવો છે આપણે આ રીતનો, તો કઈ રીતે કરવું પડશે? તો મેં અહીંયા ઊભાથી આ રીતે કર્યું છે, બરાબર.
તો આવો ભાગ આપણે અડધો ગોતવાનો છે. તો ક્યાં ગોતીશું? તો અહીંયા જો આ અડધો ભાગ અહીંયા આપણે ગોતીશું આવી રીતનો. તો આ અડધો ભાગ છે એટલે અહીંયાની સામેનો અડધો ભાગ થઈ જશે. પછી આ ભાગ છે એ અહીંયા થઈ જશે, બરાબર છે. પછી આ જો 2 ભાગ, પછી આ 2 ભાગ, પછી આ વ્હાઈટ અડધો, પછી આખો અને નીચે આ અડધો. તો આપણે આને શું નામ આપીશું? આને બ નામ આપી દઈશું. તો આપણને ભાગ મળી ગયો. તો આપણે અહીંને નામ આપી દઈએ બ, બરાબર છે. બ ભાગ જોવા માટે આપણે અહીં આ રીતનું નિશાન કરવું પડે. હવે આમાં જો આ ત્રીજી ક્યુબ છે, બરાબર છે. હવે આ ત્રીજી ક્યુબમાં જોવા માટે આપણે આ રીતનો એક આકાર છે. તો મેં એને અહીંયાથી આટલો અડધો આપણે જોવાનો છે કે આટલો ભાગ આપણને ક્યાં દેખાશે? તો અડધો ભાગ આપણને અહીંયા દેખાશે. જો થઈ ગયો એની જેવો જ અડધો ભાગ દેખાય છે કે હા? તો આપણે અહીંયાથી એને આવી રીતની લાઈન કરી દઈશું તૂટક રેખાથી, બરાબર છે. તો એને આપણે દર્પણમાં જોતાં આપણને અડધો અડધો ભાગ આવો દેખાશે. તો એ આવો ભાગ દેખાઈ જશે આપણને. તો કે હા, તો આપણે એને અહીંયા અ નામ આપી દઈએ. તો અહીંયા પણ એને અ નામથી આપી દઈએ. હવે આ છે આપણને, બરાબર. તો આ ભાગ અહીંયા દેખાય તો નથી ક્યાંય પણ. જો અડધો ભાગ આ રીતનો જોઈએ તો આપણને ક્યાંય મળતો નથી. પણ આ ભાગ ક્યાં છે? તો કે આ ભાગ અહીંયા છે. જો આ રીતનો દેખાય છે. જો થઈ ગયો અડધો ભાગ આ રીતનો. આટલો ભાગ તમે કાપો તો થઈ જાય છે એની જેવો જ. તો હા, તો આ છે એ ક્યાંનું છે? તો કે આ પહેલાં ચિત્રનું છે. પહેલાં ચિત્રનું છે, બરાબર છે. અને અહીંયા હું 3 નંબર આપી દઉં છું. એટલે આ 3 નંબરની લાઈન કરો આવી રીતનું, તો તમને આ ચિત્ર આવું દેખાશે, બરાબર છે. હવે જો આ એક ચિત્ર છે કે આ જે પેલા પઝલ ગેમ આવે છે તેને જોઈન્ટ કરી અને કંઈક તમે નવું બનાવી શકો એ રીતનું છે, બરાબર છે. તો એમાં આ રીતનો આકાર બનાવવાનો છે. જો આ રીતનું. તો આ ચિત્રમાં આપણે ક્યાં મૂકીશું? તો કે અહીંયા મૂકીશું આપણે, બરાબર છે. આ રીતે. તો જો એનો અડધો ભાગ થઈ ગયો આવો દેખાય છે આપણને. અડધો ભાગ આવો દેખાય છે, આ બાજુનો અડધો ભાગ. હા, તો આપણે અહીંયા એને લાઈન દોરી દઈએ આ રીતે. થઈ ગયો. જો આ આપણે ઓલું કરીએ તો દર્પણમાં આપણને અડધો ભાગ આ રીતનો દેખાઈએ. આ અડધો ભાગ આપણે આ રીતનો જોઈએ, બરાબર છે. તો એની સામેની બાજુ આપણને આવી દેખાય. પડે છે ખબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય પોથીમાં મેં દોર્યું એ પ્રમાણે તમારે કરી અને 2 ભાગ કરીને કરવાનું છે. પેજ નંબર 21 અને 22 તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. અને ઘડિયા, ખાસ ઘડિયા તમારે મોઢે કરવાના રહેશે. 1 થી 20 સુધીના ઘડિયા તમારે મોઢે કરવી, લખીને મોઢે કરવાના છે.